ગુજરાતભરના તાજા અને સચોટ સમાચાર મેળવવા માટે અમારી રાષ્ટ્રીય સમાચાર ચેનલને સબસ્ક્રાઇબ કરો અને બેલ આઇકન પર ક્લિક કરો। વિદ્યાકુંજ સંકુલ અડાજણની ગુજરાતી માધ્યમ, અંગ્રેજી માધ્યમ અને હિન્દી માધ્યમના વિદ્યાર્થીઓ અને સ્ટાફ માટે તારીખ 4, 5 અને 6 દરમિયાન 3 દિવસીય નવરાત્રિ ગરબાનું આયોજન વિદ્યાકુંજના ગ્રાઉન્ડમાં કરવામાં આવ્યું હતું। આજે પ્રથમ દિવસે ધોરણ 8 થી 12ના વિદ્યાર્થીઓના ગરબાનું સુંદર આયોજન કરવામાં આવ્યું હતું, જેમાં 1000 જેટલા વિદ્યાર્થીઓ ટ્રેડિશનલ ડ્રેસમાં અંબામાના ચોકમાં ગરબે રમ્યા હતા। વિદ્યાર્થીઓને પોતાના સાથી મિત્રો સાથે ગરબે રમવાની ખૂબ મજા આવી। વિદ્યાર્થીઓને બેસ્ટ ડ્રેસ અને બેસ્ટ એક્શનમાં છોકરા છોકરીઓને પ્રથમ 5 ક્રમ અને ટ્રોફી અને ઇનામ આપી સન્માનિત કરવામાં આવ્યા। વિદ્યાકુંજના મેનેજિંગ શ્રી જયંતિભાઈ પટેલ સાહેબ ઉપસ્થિત રહ્યા હતા અને આરતીનો લાભ લીધો હતો। સાથે સાથે વિજેતા વિદ્યાર્થીઓને સન્માનિત કર્યા હતા। આ સંપૂર્ણ આયોજનમાં વિદ્યાકુંજના ગુજરાતી, અંગ્રેજી અને હિન્દી માધ્યમના આચાર્ય મિત્રોને શિક્ષક મિત્રોએ તમામ પ્રકારની વ્યવસ્થા સંભાળી હતી। તારીખ 5 અને 6ના રોજ પણ સાંજે 6:30 થી 9 સુધી ગરબાનું આયોજન કરવામાં આવ્યું છે। વિદ્યાકુંજના સંકુલ નિયામક શ્રી મહેશભાઈ પટેલે સમગ્ર આયોજનમાં માર્ગદર્શન આપ્યું હતું। ચાલો સાહેબ, આપનો પરિચય અને આપની શાળાનો પરિચય। મારું નામ હિતેન્દ્ર પટેલ છે। મારી શાળાનું નામ વિદ્યાકુંજ સ્કૂલ છે। સાહેબ, કઈ જગ્યા પર શાળા આવી છે ને આજે શું કાર્યક્રમ રાખવામાં આવ્યો શાળામાં? વિદ્યાકુંજ સ્કૂલ એ પાલનપુર જકાતનાકા ઉપર આવેલો છે અને અમારે ત્યાં નવરાત્રિ પર્વ એ ત્રિદિવસીય નવરાત્રિ પર્વનું આયોજન કરેલું છે। ત્રિદિવસીય કરવાનું કારણ શું છે? કારણ કે સંખ્યા એટલી વધારે છે કે એક જ સેશનમાં પૂરું થાય એવું નથી, એટલે 3 દિવસનું આયોજન કરેલું છે। સાહેબજી, કેવો પ્રકારનો માહોલ ખેલૈયાઓમાં જોવા મળી રહ્યો? વિદ્યાર્થીઓમાં ખૂબ ઉત્સાહ અનેરો જોવા મળે છે અને બાળકોને ખબર જ છે કે વિદ્યાકુંજમાં પ્રતિવર્ષ ભવ્ય રીતે ગરબાનું આયોજન થાય છે, એટલે ખૂબ આતુરતાથી એ લોકો રાહ જોતા હતા અને જેવી નવરાત્રિ શરૂ થઈ અને જાહેરાત થઈ ત્યારથી એમનામાં થનગનાટ જોવા મળી રહ્યો છે। કેટલા બાળકોએ ભાગ લીધો છે આશરે? આજે લગભગ 1000 કરતાં પણ વધારે બાળકો અત્યારે આમાં જોડાયેલા છે। વાલી મંડળનો કયા પ્રકારનો સહયોગ હોય છે? આજે વાલીઓને અમે આમંત્રણ નથી આપ્યું, કારણ કે સહયોગ કઈ રીતે? વાલીઓ તો પૂર્ણ રીતે સહયોગ આપે છે, એટલે તો વિદ્યાર્થીઓ આટલા સરસ રીતે તૈયાર થઈને આવે છે। તુલસી શર્મા સાથે રાષ્ટ્રીય સમાચાર, સુરત।